આજે આપણે ગણના સાબિતીના દાખલાઓ કરીએ છીએ। તો ઉદાહરણ નંબર 30 થી આપણે શરૂઆત કરશું। ઉદાહરણ 30 સાબિતીના દાખલાનો પહેલો દાખલો છે, સાબિત કરો કે a યોગ b બરાબર a છેદ b આપેલું હોય તો a બરાબર b સાબિત કરવાનું છે આપણે। a યોગ b બરાબર a છેદ b એ આપણો પક્ષ છે અને a બરાબર b આપણું સાધ્ય છે। આપણે a બરાબર b બે ગણ સમાન સાબિત કરવા માટે a ઉપગણ b તથા b ઉપગણ a સાબિત કરીશું। તો a ઉપગણ b માટે તો જ્યારે આપણે કોઈ એક ગણને બીજા ગણનો ઉપગણ બતાવવો હોય ત્યારે પહેલા ગણમાં ઘટક લેવાનો, પછી પક્ષની મદદ લેવાની અને એ ગણ જો બીજા ઘટક બીજા ગણમાં આવી જાય તો એ ઉપગણ બી આપણે સાબિત કરીએ છીએ। ધારો કે x belongs to a, મેં a માં એક ઘટક x લીધો। હવે તમને બધાને ખબર છે કે x a માં હોય અથવા b માં હોય અથવા બંનેમાં હોય તો એ યોગ ગણમાં હોય। x a માં હોય તો એ a યોગ b માં તો હશે જ, કારણ કે યોગ ક્રિયાની વ્યાખ્યા કારણ કે યોગમાં a માં હોય અથવા b માં હોય અથવા બંનેમાં હોય એવા આપણે ઘટકો લઈ શકીએ। તો x a માં છે તો આપણે ચોક્કસ કહી શકીએ કે x a યોગ b માં છે। હવે a યોગ b બરાબર a છેદ b આપેલું છે, પક્ષ છે, તો a યોગ b ની જગ્યાએ હું a છેદ b મૂકીશ, કારણ કે લખીશ a યોગ b બરાબર a છેદ b। હવે જો x a છેદ b માં છે તો છેદ ક્રિયાની વ્યાખ્યા પ્રમાણે x a માં લીધો તો x a છેદ b માં આવ્યો તો x b માં આવશે, કારણ કે છેદ ક્રિયાની વ્યાખ્યા। એટલે તમે શું બતાવ્યું, x તમે a માં લીધો અને આવ્યો x b માં। Therefore x belongs to a implies x belongs to b. Therefore a is a subset of b. સાબિત થાય છે, એને આપણે 1 નંબર આપશું। હવે આપણે b ઉપગણ a સાબિત કરીએ છીએ। તો b ઉપગણ a માટે આપણે b માં એક ઘટક લેશું। ધારો કે y belongs to b। હવે b માં ઘટક લઈએ તો એ યોગ ગણ a યોગ b માં તો હોય જ, હમણાં જ આપણે કહ્યું યોગ ક્રિયાની વ્યાખ્યા પરથી। હવે જો y a યોગ b માં હોય તો a છેદ b માં હોય, કારણ કે બાજુમાં a યોગ b બરાબર a છેદ b આપેલું છે એટલે। અને y જો b માં હતો અને a છેદ b માં હતો તો y a માં હશે જ, કારણ કે છેદ ક્રિયાની વ્યાખ્યા। તો તમે શું સાબિત કર્યું કે y b માં હતો અને આવ્યો y a માં। તો આપણે સાબિત કર્યું b is a subset of a, એને નંબર 2 આપશું। therefore 1 અને 2 પરથી a બરાબર b સાબિત થાય છે। તો આ રીતે આપણે ઉદાહરણ નંબર 30 કર્યું। હવે આપણે ઉદાહરણ 31 તરફ જઈએ છીએ। એ મોસ્ટ આઈએમપી સાબિતીનું એક્ઝામ્પલ છે। તો ઉદાહરણ 31 તરફ જઈએ છીએ આપણે। ઉદાહરણ 31
36 ની રકમ છે ગણ A B ગણ A અને B માટે સાબિત કરો કે કોઈ પણ ગણ A અને B માટે સાબિત કરો કે પાવર સેટ ઓફ A છેદ B A છેદ B નો ઘાત ગણ એટલે A છેદ B ના તમામ ઉપગણોનો ગણ પાવર સેટ ઓફ A છેદ B બરાબર પાવર સેટ ઓફ A ઇન્ટરસેક્શન પાવર સેટ ઓફ B એટલે કે A છેદ B નો ઘાત ગણ બરાબર A નો ઘાત ગણ અને B ના ઘાત ગણનો છેદ ગણ સાબિત કરવાનું છે એટલે કે આપણે આ બે ગણો છે આ પણ ગણ છે ને આ પણ ગણ છે બંને ગણ સમાન બતાવવાના છે તો આપણે હમણાં જ આગલા દાખલામાં જોયું કે જ્યારે બે ગણ સમાન બતાવવાના હોય ત્યારે આપણે પહેલા P of A છેદ B is a subset of P of A intersection P of B આપણે સાબિત કરશું પહેલા પહેલો ગણ બીજાનો ઉપગણ બતાવશું પછી બીજો ગણ પહેલાનો ઉપગણ બતાવશું પછી કહેશું બંને બરાબર છે હવે આને આનો ઉપગણ બતાવવા માટે આમાં ઘટક લેશું બધા ખાસ અહીંયા જોશે કે અહીંયા ઘટક તરીકે કેપિટલ X હું લઈશ શું કામ કેપિટલ X કારણ કે આ ગણ છે આ A છેદ B ના તમામ ઉપગણોનો ગણ છે એટલે એના ઘટકો પોતે પણ ગણ હોય એટલે એને સ્મોલ લેટરમાં નહીં લેવાય એને કેપિટલ લેટર કેપિટલ X વડે દર્શાવશું ફરીવાર P of A છેદ B એટલે A છેદ B ના ઉપગણોનો ગણ છે ઘાત ગણમાં હંમેશા બધા A છેદ B ના ઉપગણો આવેલા હશે તો એટલે ઘટક તરીકે X લીધો હવે X જ્યારે A છેદ B ના ઘાત ગણમાં છે તો ઘાત ગણની વ્યાખ્યા છે તો X છે A છેદ B નો શું હશે ઉપગણ ઘાત ગણની વ્યાખ્યા જ્યારે X તમે P of A છેદ B માં લીધો છે તો X is a subset of A છેદ B હવે X જો A છેદ B નો ઉપગણ હોય તો X A નો પણ ઉપગણ થાય અને B નો પણ થાય કારણ કે છેદનો જો ઉપગણ હોય તો X A નો પણ ઉપગણ થાય X B નો પણ ઉપગણ થાય અને X જો A નો ઉપગણ હોય તો X છે A ના ઘાત ગણમાં આવેલો હશે અને ઈ જ X જો B નો ઉપગણ હોય તો X એ B ના ઘાત ગણમાં આવેલો હશે ઘાત ગણ એટલે ઉપગણોનો ગણ તમને ખબર છે કોઈ પણ ગણના ઉપગણોનો ગણ હવે X જો P of A અને P of B બંનેમાં છે તો X છે એ બંનેના ઇન્ટરસેક્શનમાં પણ હશે therefore આપણે સાબિત કર્યું કે X belongs to P of A છેદ B implies X belongs to P of A intersection P of B therefore P of A intersection B is a subset of P of A intersection P of B આને નંબર આપણે 1 આપ્યો હવે આપણે બીજો પાર્ટ સાબિત કરીએ છીએ તો બીજા પાર્ટ માટે આપણે જોશું હવે આપણે P of A intersection P of B ઉપગણ P of A છેદ B સાબિત કરશું તો ધારો કે y belongs to P of A intersection P of B y જો બંનેના છેદગણમાં હશે તો બંને ગણમાં હશે y belongs to P of A અને y belongs to P of B કારણ કે છેદગણની વ્યાખ્યા હવે y જો P of A માં છે તો y is a subset of A અને y P of B માં છે તો y is a subset of B therefore y A નો ઉપગણ છે અને y B નો ઉપગણ છે તો y A છેદ B નો ઉપગણ થશે અને y જો A છેદ B નો ઉપગણ થાય તો y એ P of A છેદ B નો ઘટક થાય આમ P of A intersection P of B is a subset of P of A intersection B નંબર 2 આપશું therefore 1 અને 2 પરથી P of A intersection P of B બરાબર P of A છેદ B સાબિત થાય છે હવે આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય 1 એનો એક્ઝામ્પલ નંબર 3 જે સાબિતીનો છે એ આપણે કરવા જઈ રહ્યા છીએ પ્રકીર્ણ સ્વાધ્યાય 1 નો એક્ઝામ્પલ નંબર 3 એ પણ સાબિતીનો દાખલો છે ગણ
A B C માટે A યોગ B બરાબર A યોગ C તથા A છેદ B બરાબર A છેદ C હોય તો B બરાબર C સાબિત કરો। તો આપણે બધાને ખબર છે કે B બરાબર C સાબિત કરવા માટે B ઉપગણ C અને C ઉપગણ B સાબિત કરશું અને આપણે જે બે પક્ષ આપ્યા છે એ બંને પક્ષને નંબર આપી દઈએ A યોગ B બરાબર A યોગ C એ નંબર 1 આપી દઈએ A છેદ B બરાબર A છેદ C એ નંબર 2 આપી દઈએ જેનો ઉપયોગ આપણે અંદર આગળ સાબિતીમાં કરશું પક્ષ તરીકે। હવે મારે શું સાબિત કરવાનું છે B ઉપગણ C માટે। હવે B ઉપગણ C માટે હું ધારો કે x B માં લઉં છું x ઘટક મેં ગણ B માં લીધો। હવે જ્યારે ગણ B માં હોય તો તમને બધાને ખબર છે કે x A યોગ B માં આવે। યોગ ક્રિયાની વ્યાખ્યા બધાને ખબર છે યોગ ક્રિયામાં A માં હોય અથવા B માં હોય અથવા બંનેમાં હોય। હવે x જો A યોગ B માં છે તો x A યોગ C માં આવશે કારણ કે એક પરથી આનો પક્ષ છે A યોગ B બરાબર A યોગ C। હવે x A યોગ C માં છે તો તમે એમ કહી શકશો x A માં હોય અથવા x C માં હોય। હવે અહીંયા x માટે બે શક્યતા આવી તમે x લીધા હતા B માં પણ શક્યતા બે આવી કે x B માં હોય તો x A માં આવે અથવા x B માં હોય તો x C માં હોય। તો આપણે કેસ 1 અને કેસ 2 અહીંયાથી બે કેસ પાડવા પડશે। કેસ 1 માં x belongs to B આપણે લીધા હતા અને therefore આવ્યા x belongs to A મળે છે। x belongs to B લીધા હતા x belongs to A મળ્યા। હવે x B માં પણ છે અને x A માં પણ છે તો x A છેદ B માં થાય છેદ ક્રિયાની વ્યાખ્યા। હવે x A છેદ B માં છે તો A છેદ B બરાબર A છેદ C છે કારણ કે બે પરથી આનો આપણો પક્ષ છે A છેદ B બરાબર A છેદ C। હવે x A છેદ C માં છે એટલે એનો મતલબ x C માં આવશે। શું કામ કારણ કે x A માં તો આવી ગયો તો હવે શેમાં આવશે C માં। therefore તમને શું મળ્યું x belongs to B implies x belongs to C। આને નંબર 1 આપી દેશું। હવે અથવા વાળો બીજો કેસ છે કે x B માં હતો તો A માં લીધો હવે x B માં છે તો C માં લઈએ તો હું લખીશ કેસ 2 કે x B માં છે therefore x belongs to C મળે છે। x B માં આપણે લીધો તો અને આવ્યો x belongs to C આવ્યો x B માં લીધો તો x C માં આવ્યો વચ્ચે અથવા છે તો therefore તમે શું સાબિત કર્યું કે x B માં હતો અને x C માં આવ્યો એને નંબર આપી દઈએ 2। તો બંને કેસમાં કેસ 1 અને કેસ 2 બંને કેસમાં x belongs to B implies x belongs to C બંને કેસમાં આવે છે। therefore આપણે કહી શકીએ 1 અને 2 પરથી B is a subset of C એને નંબર આપી દેશું 3। હવે આપણે C ઉપગણ B સાબિત કરશું। C ઉપગણ B સાબિત કરવા માટે હવે આપણે C ઉપગણ B માટે આપણે C માં એક ઘટક લેશું ધારો કે y belongs to C। હવે જો y C માં હોય તો y A યોગ C માં હોય કારણ કે યોગ ક્રિયાની વ્યાખ્યા A માં હોય અથવા B C માં હોય અથવા બંનેમાં હોય। હવે A યોગ C = તો A યોગ B છે કારણ કે એક પરથી હવે A યોગ B માં હોય એનો મતલબ x A માં હોય અથવા y A માં હોય અથવા y B માં હોય। વળી ઉપરના પાર્ટ જેમ કેસ 1 લેશું કે y belongs to C માટે y belongs to A મળે છે। આયો y belongs to C હતો એના માટે y belongs to A મળ્યો વચ્ચે અથવા છે કેસ 2 પછી કરીએ તો y belongs to C માટે y belongs to A મળે એટલે y belongs to C છેદ A થાય। હવે y belongs to C છેદ A થાય એટલે કે A છેદ C એટલે A છેદ C ને C છેદ તો બે સમાન છે
એટલે તમે એની જગ્યાએ c છેદ b અથવા સોરી b છેદ a પણ લખી શકો છો કારણ કે 2 પરથી. હવે y જો a માં હતો અને છેદ a છેદ b માં પણ આવ્યો તો હવે y શેમાં આવશે? a માં આવ્યો, b માં આવ્યો, સોરી a માં તો આવ્યો તો y a માં હતો, y b છેદ a માં આવ્યો તો અંતે y શેમાં આવ્યો? b માં. ધેરફોર તમને શું મળ્યું? y belongs to c implies y belongs to b. એને આપણે નંબર 4 આપશું. હવે કેસ 2 માં y belongs to c તો છે જ અને y belongs to b મળે છે. therefore y belongs to b મળે. therefore તમે y belongs to c હતો અને આવ્યો y belongs to b, એને નંબર આપી દઈએ 5. હવે તમે જુઓ છો કે બંને કેસમાં સમાન પરિણામો મળ્યા એટલે આપણે લખશું 4 અને 5 પરથી બંને કેસ સમાન પરિણામો મળ્યા. therefore 4 અને 5 પરથી c is a subset of b, એને નંબર આપી દઈશું આપણે 6. હવે તમને ખબર છે કે આગળ 3 અને 6 બંને પરિણામો શું બતાવે છે? therefore 3 અને 6 પરથી ખબર પડી ગઈ તમને કે b is a subset of c અને c is a subset of b સાબિત થાય છે. therefore તમને ખબર છે b બરાબર c, જે આપણે સાબિત કર્યું. તો આજે આપણે આટલું કરશું. આવતીકાલે આપણે બીજા એક્ઝામ્પલ સાબિતીને આગળ વધશું કરવા માટે. તો તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો તમે શેર કરજો, લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.